એ રશ્મિ બેન ધીરે બોલો કાલ પછી હું થયું કેટલા વાગ્યા લગી આવેલો ઝઘડો એના ભાઈ ની આવ્યા ને ત્યાં લગી તો હું હતી પછી નથી ખબર હે હું વાત કરું છું માર્યું તું એને લે કેટલા વાગ્યા લગી આવેલો હા હું વાત કરું છું તો મને તો ખબર મને ઉઠાડે ને તમારે એમ તમે છેક સુધી હતા હું હમણાં કુકર ચડાવીને આવું તમારી ઘરે હા તમે જલ્દી પતાવી દો હા એ ઓય બોલો ઓફિસે જવાનું છે ઘરના કામ એમને એમ પડ્યા છે ભાત હજી થાળીમાં છે તારા વાલી આ ચોખા છે ગામની પંચાયત મૂક અને કઈક કર તો હું કઈક કામ ભેગો થાવ ને ઘરમાં રોટલા આવે પાછા આવતીકાલના પણ હવે એવું નથી હું કરું છું તમને ખબર હું થયું પેલા તમે તો ઘસ કરી હુઈ ગયા હતા હું જાગતી હતી શું થયું અરે કેટલા વાગે લગ્યો ઓલા મંજુલાબેન નથી એના ઘરમાં ઝઘડો હાલતો હતો એના ભાઈ ને બધા આવ્યા હતા બોલો એવી માથાકૂટ મોટે બોલે અને હું અહીંયા પહોંચીને તો એનો દરવાજો બંધ થઈ ગયો બોલ મને કાંઈ સંભળાણું નહીં હું ને રશ્મિબેન હારે જતા ને પછી તો ખબર નહીં રશ્મિબેન કે હજી કેટલું થયું મેં કીધું મારું કુકર ચડાવી અને પછી આવું છું અને આપણે બધી ડિટેલમાં વાત કરી કે હું થયું હું નહીં ખબર તો પડે આપણી શેરીમાં હું થાય છે હે તમને કહું છું મને એક વસ્તુ ન સમજાતી આ ઘરમાં અત્યારના પૂરમાં આ બધું રાંધવાનું હોય કે ગામમાં હું રંધાઈ છે એ જોવાનું હોય મને ખાલી એટલું કે છે તારે હું કામ મારી આડોશ પાડોશમાં કોણ ભાઈ દઉં કોને માથાકૂટ હોય કોને ઝઘડા કરી રહી એવું નથી આ શેરી એટલે આપણું ફેમિલી કહેવાય આપણો પાડોશ હોય ને હગું સાચું તો આપણું પાડોશ જ કહેવાય તો આપણે એનું ધ્યાન રાખવું પડે કે ન રાખવું પડે તું હું કોઈ ને કોણ આવ્યું તું કને એનો ભાઈ ને બધા આવ્યા હતા તને કેમ ખબર એનો ભાઈ હતો અરે ઈ તો એના રક્ષાબંધનમાં એનું સ્ટેટસ રાખ્યું હતું મારો વીરો એમ તો મને ખબર તો હોય ને એનો ભાઈ છે પણ એના નંબર તારી પાસે ક્યાંથી આવ્યા હવે તો આપણું સોસાયટી ગ્રુપ ન હોય તો આપણે એની સ્ટેટસ જોઈ ન હકી એટલે તું બધાના નંબર સેવ કરો જ પછી બધાના રોજ સ્ટેટસ જોવો જ આ તો હોય જ નહીં સર અને તમને ખબર છે હું તમને શું કહું સાંભળો એના ઘરમાં તો થયો ઝઘડો પણ પેલી શેરી વાળા મકાન ખાલી કરે છે અરે પેલું મરચા મીઠામાં ધ્યાન દે ગલીમાં ધ્યાન દે માં એ જેને જેમ કરવું હોય એમ કરે વાલી તું આમાં ધ્યાન દેતી જા એમની એને લિફ્ટ વાળું 5 માળનું મકાન બનાવ્યું બોલો આપણે લાગતું હતું એવું છે એને એક મિનિટ ઉભી રહે કેવડું મોટું 5 માળનું મકાન એક સેકન્ડ એક મિનિટ ઉભી રહે શ્વાસ લે હાલો હા સાહેબ છોડ સાહેબ ના સર તમને નહીં સોરી હા પણ બોલો તો અરે ના સર હું આજે નહીં આવું કા ના અમારા ઘરમાં અહીંયા પાડોશમાં ઝઘડો થયો સાહેબ કાલ રાતના મંજુલાબેન ના ઘરે એને અમારે શું લેવા દેવા ના સાહેબ અમારે કઈ લેવા દેવા નથી ના પણ એ મોટા ભાઈ ઝઘડો થયો એને મંજુલાબેન ન્યા સાહેબ મારી ઘરવાળી ગામમાં ગલીમાં જ હોય એવું નથી હવે હજી થાળીમાં સાહેબ ચોખા પડ્યા છે ભાત નથી શાકભાતો લઈને પણ એમ નહીં આમ જો સાંભળો તો એને મૂકો ને તમે અત્યારે સેટને સાંભળો હું તમને હું કહું છું આપણે અહીંયા મોડા સુધી હાલું છું આ રસોઈ થોડાક મોડી થાય હું તમને ટિફિન તમને પહોંચાડી દઈશ મને બોલાવ રશ્મિબેન તો જઈ આવ 5 મિનિટ અરે તું અમારે આમાં મરચા મીઠા ભૂલી જા રસોઈનું કર આમ નો હોય વાલી તો એમ ખબર નથી પડતી તું હું રાંધસ ને અમારા ટિફિનમાંથી હું નીકળે મને ખબર નથી પડતી હું તમને બધું તમારું ભાવતું બનાવી દઉં મેં તમને કેદી ના પાડી કે હું તમને આ નહીં કરતો જ્યારે તમે કહો ને એ હું બનાવું છું પંચાયત મૂકી દે ને અહીંયા ઘરમાં રહે એટલે ખબર પડે તું તારી માહે આડોસ પાડોસ બગડે તું હરખી થઈ જા તું ડાઈ થઈ જા અને ઘરમાં રહે અને ટિફિન રાંધવામાં ધ્યાન દે ગામની એમાં જ દઉં છું ગામની પંચાયત નથી કરતી હું થયું ભાઈ જતા એ તમે હતો તમે કોને નો જગાડી એ હું ને પિક્ચર આલે થી તમે જગાડે તો તમે ચંદુનો ઝઘડો થાય તમને જ જતા તમે એનો આમ હા ચંદુ હાય શું થયું હું સમાધાન કરવા જાઉં તો હું સમાધાન કરવાનું વિચાર પેલા હું વાત જાણું તો ખરી તારે કોઈને નથી તારે મુખિયા બનવું ભાઈ તું ત્યાર બાદ સમાધાન કરતે મારે ઓફિસે મોડું થાય જાવું છે કે નહીં પણ તમારી યારે છે ને વાત કરવી બેકાર છે હું છે ને આ રસોઈ જ નહીં બનાવું જા એ મને ભૂખ લાગી રસોઈ નહીં બનાવ તો મારે ઓફિસે હું લઈ જવાનું જે લઈ જાવ મારે હજી જવાનું બાકી છે એટલે હું નહીં બનાવું રસોઈ હવે તમે આટલી માથે મારી મારો વરખાડો તમે મેં હું કર્યું તમારી યારે તમે બધા વરખા છો કે વરખા જ્યારે જે મારો વરખારે છે